ભગવાન પાન ખાય તો અડધું પાન લઈને ગોપી પોતે ખાવા માંડી. આવી અનેક પ્રકારની લીલાઓ ગોપી સાથે ભગવાન કરે છે. બધી ગોપીઓ આનંદ થવા લાગ્યો. એ વખતે ગોપીઓના મનમાં એક ભાવ પ્રગટ થયો કે અમારા જેવી કોઈ ભાગ્યશાળી નથી. અમને ભગવાન બહુ પ્રેમ કરે છે. આ ગોપીઓને જ્યાં અહંકાર આવ્યો ને, ભગવાન ગોપીના અભિમાનને દૂર કરવા ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા. આપણે દરરોજ કથા જોઈએ છે, દરરોજ એક વખત કથામાં આવે છે, જ્યારે અહંકાર આવે એટલે ભગવાન દૂર થઈ જાય. અહમ જ્યારે એમ થાય કે હું કાંઈક છું, ત્યારે ભગવાન છેટા લે. તમે કાંઈ જ નથી, જે છે પરમાત્મા જ છે. આપણે રોજ એક વખત આવી કથા એક આવે જ છે ભાગવતજીની, કે જ્યારે અહમ આવે ત્યારે ભગવાન દૂર ચાલ્યા જાય. ગોપીઓને બોલાવ્યા, ભગવાને 1600 ગોપીઓનું સ્વાગત કર્યું, ભગવાન ક્રીડા કરવા પણ લાગ્યા. પણ જ્યારે ગોપીઓના મનમાં વિચાર ઉત્પન્ન થયો કે અમારા જેવો કોઈ ભાગ્યશાળી નથી કે ભગવાન અમારા ભેગા રમે છે અને અમને પ્રેમ કરે છે. ભગવાન કે એવું નહીં, હું તો બધાને પ્રેમ કરું છું. જે મને પ્રેમ કરે એને પ્રેમ હું કરું છું. પ્રેમ કરવા લાયક એક જ છે ભગવાન, બીજું કોઈ નથી. આપણે તુચ્છ વિષયોને પ્રેમ કરીએ છીએ, પણ પ્રેમ કરવા લાયક એક જ વ્યક્તિ છે, ભગવાન છે. શ્રી કૃષ્ણને પ્રેમ કરો, રામને પ્રેમ કરો, બીજું કોઈ પ્રેમ કરવા લાયક જ નથી.